બટકા ભરે અડકાઈ દઈએ. મારા શરીર વિશે તો કહેવાનું બોલો. ખાવા જ વસ્તુ હતી. હું પેલે લઈ જઉં તઈ ચુકા લઈ જઉં. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12 અને દેખો એક માણસે ફરીથી નવી હાડી મંગાવી દીધી છે. જૂની હે તો જેમ ફરતી પહેરી ચેક કરવા માટે જૂની હાડી મંગાવી. જૂની હાડી હતી એ કેવા પહેરી તો હે નારી. હું તમને બતાવું નવું બ્લાઉઝ સીવડાવીને વળી પહેરીને જેવો તૈયાર થઈ ગયા છે. કેવી લાગે તમારા ભાભીની હાડી? ખાલી મિત્રો કોમેન્ટ કરજો. ઓમ વીરે તો હાય લાગે, પણ તો ઘેર તો પહેરતી ને હાડીઓ સીવડાય ચેમ કરે? આ કે છો લઈ નહીં જતા મિત્રો, તમે દેખો અને હું લઈ જાઉં કે નહીં લઈ જતો જોઈ. હા તો હેડ આજે જ લઈ જાઉં વળી મંદિર માટે ચો ના હે તો હવે કે તડકો પડે હે. કેવા લાગી તમારા ભાભી? પીળી પરી લાલ પરી જેવા બે ભેગા થઈને કેવા લાગી? ખાલી તો એમ ગુલાબી પેલી સાડી એવું કોકે ડાયલોગ ગીતે ને હારી લાગે. એવું તમે રેગ્યુલર પહેરા દેખો ચમ લબક ઝબક મારે કે ઇફેક્ટ મારે હે કે તારી? આ અમારા ગામનો સો રહી તે હાલ ચમ પહેરી ખાલી ચેક કરવા માટે. પણ પહેરતી ને શું મંગાઈ કરે? હમણાં હાલે મને બતાવી હતી કે લાલ કલરની સાડી કેમ કે લાલ કલરની કેમ હું મંગાવું? પહેરતી કરતી હોય ને મંગાઈ કરે હે. બોલો લઈ જતો પ્યારું લઈ જાઉં હું તો પ્યાર. હા હવે ફોટા પાડશે, સ્નેપ તો મોકલશે. સ્નેપ મોકલશે ને? યસ વાળી તો હું પહેલે લઈ જાઉં તઈ ચૂકા લઈ જાઉં. તો તારે તો ચલો મિત્રો, મસ્ત જમવાનો ટાઈમ થયો તો હવે જમી લઈએ. જમતા મળું આજ બી એક જગ્યા બહાર જવાનું પ્લાનિંગ છે. જોઈએ કેવું રહે. જઈએ તો હું તમને બતાવું. બરાબર ને? ગઈકાલનો વ્લોગ અમારો થોડો ઓછો આવ્યો હતો તો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો. બે દિવસનો આખો થઈને થોડો 10 મિનિટનો ખાલી વ્લોગ કાલનો બન્યો હતો. તો આજ તો ટ્રાય કરું થોડો મોટો બનાવવાનો. કોમ તો આજ બી ઘણું બધું છે પણ હાલ વાર એડિટ જ કરવા, મોબાઈલમાં જ એડિટ કરી જવું. તો કંઈ વાંધો નહીં. ચલો મિત્રો, જમતે મળું તમને. મિત્રો આ માણસે હમણાં ખાવાના ટાઈમે ખાવા નહીં ગાધું અને હવે શું કહે કે મને કે નાસ્તો મંગાવો. બોલો હવે શું કહેવાનું થાય તમારું? બોલો શું ખાવું? પીઝા ખાવાય? બોલો હવે પીઝા ખાવાય શું કહેવાનું? તમે કોમેન્ટ કરજો કે મિત્રો ઘરનું ખાવા ખાતી નહીં ને બહારનો નાસ્તો બી મંગાવ. તો વડિયું શાક ના ભાવતું હોય તો કોઈ બી બીજું શાક એને કોઈ ભાવતું જ નહીં. બોલો ગમે તે શાક હોય ને તો ખાવાના તો શું કહું છું હાલ કોઈ બી ઘેર મસ્ત બનાય હાલ બનાવી દે પછી ખાઈ લે. નથી ખાવું હાલ કે પીઝા મંગાવો ખાવા. હવે ખાવા ગાધું ને ભાઈ પીઝા મંગાવવાની વાતો કરે. પીઝા કોઈ આપવા થતા નહીં. પહેલા જ કે આ બટકા ભરે જો હવે ના મંગાવો. આ જો બટકો તો મંગાય કે મંગાય. હું આ પીઝા નહીં મંગાવતો ચોખ્ખી પૈસા વળી આપણે હાલે કે બાજુ વડે પૈસા ચિલ્લર ભેગે કરી પીઝા જાય એટલો ના. પીઝા કોઈ મંગાવવાનું થતા ને ઘરમાં મસ્ત કોઈ ખાવાનું મળે નથી. એ બધું પડ્યું હે ખૂબ બનાવું. શું ખાવું કે કોરો? શું ખાવું કે હું લીધા આવું? બોલ શું લીધા આવું? આ જો સમોસા કોરા નાસ્તામાં આવે તો એકદમ તાજો નાસ્તો ખાવો હોય. તાજો ખાવો હોય તો હાલ લઈ આવો. તાજો નાસ્તો ખાવો? બોલ હા તાજો ખાવા તો પાડી છોડ ના બકા ઘરનું જ ખાવાનું ખાવ, બહારનો નાસ્તો નહીં આવે. ચોખ્ખી ચટ વાત. મિત્રો કોમેન્ટ કરજો કે તમારા ભાભી આ બહારનું ખાવાનું ઓછું કહી નો કે દાડે ને દાડે પતળી થાતી જાય છે. બટકા ભરે અડકાઈ દઈએ. મારા શરીર વિશે તો કહેવાનું તારા શરીર વિશે કોઈ કહવા જેવું હે ના. કહેવાનું તો મારા તારા શરીર વિશે કઈ તું કરું છું? પેલીના શરીર વિશે કહું તો પેલીનું કેવું હોય તો વસ્તુ અલગ કે એ તો વસ્તુ જાગી અલગ. તો તારી શું લોક ચાલુ એટલે બોલતી ને નકો
હા તો વ્લોગ ચાલુ એટલે જ બાકા મોયા કહું ન કરે એની તો યાદ જબ્બર આવે મને તો બધું લગભગ કહો કે ખબર પડે શું કહેવું મિત્રો તમારું શું કહેવું હવે હેડો એ બધી આપણે પર્સનલ વાતો અને કહેવા જેવી નહીં પણ તમારા એ જો બોલ ભાગે તા ભાવીને બહારનો નાસ્તો કરાવરાવું ચાલુ ચાલુ છે બંધ કરાવું કે ના કરાવું ખાય તમે કોમેન્ટ કરજો ખાસ કોમેન્ટ કરજો બરોબર કે પોતે બંધ કરો પેલા તો માર તો બંધ જ છે માર તો પહેલા નાસ્તો બંધ હતો પણ હમણાંથી તું આરી આવી ને એના ભાઈ મારો નાસ્તો તોય થોડો વધી ગયો તો તારી છોટી જિંદગીમાં તો તારી તો ચલો મિત્રો થોડી ઘણા ઊંઘાઈ જો મારો તો અવાજ ચમ છે કે બેહી ગયો ખબર નહીં પડતી હે બધું થાય તો બધું નાસ્તો ના કરાવું એટલે કે બધું થાય નાસ્તો ના કરાવું તો કંઈ વાંધો નહીં ચલો મિત્રો થોડી ઘણા હું સૂંઘું ફેશનમાં બોલે ઊંઘવાને સૂંઘું કહેવાય કે તો ચલો થોડી ઘણા હું ઊંઘું આ માણસ બેસી બેઠું નાસ્તો બાસ્તો મંગાવવાનો થતો નહીં ઓકે તમને શું લાગે નાસ્તો મંગાવશે આજ કે નહીં મંગાવે બે હાથે જ આપોડ છે હમણાં આવશે ને એટલે તો નહીં પણ મંગાવવાનો જ નહીં બીજે નહીં ખાવાનું તો તારે સાચી વાત કે મિત્રો તો ચાલો મિત્રો મળો કાલ સવારે 8 વાગે 9 દિવસ થોડી વારમાં મળો આ માણસને બેઠા બેઠા કોઈ પૂછ્યું ને તો જો ખાલે હું નાની બેટી તોડી નો છે મુઢામ ઘાલ ઘાલ આખો દાડી બસે કરી મેં કીધું આલ દો ને મારા માટે લઈ દો ના લાવી ને મળી ગયું તારી નજર લાજી હે તારી નજર લાજી હે નજર લાજી નહીં રોજ જે આમ કરીએ તૂટી જ જાય કે બકા આ જો ખોટી હે તો ના તૂટે જાડી હોય તે ફાઇનલી મિત્રો મારી સોનાની વેંટી તૂટી ગઈ તૂટી ગઈ વાળા તો તૂટી ગઈ આ કણીએ વળજી હે તો તારે હવે ઓને વધાઈ શું કરાવું ઓને શું કરું અંધાઈ તો શું કરાવું હવે હું અંધાવો ચેવી કરી હે હું અંધાવો ચી ખરાબ લાગે ઓમ લાવજો ખાલે આ જોવો તમે વેટી નો કલર જોવો ખાલે ઓમ બતાય ખાલી એ તો તૂટેલી મને બતાવતી ખાલી ઓમ બનાલે એક મિનિટ બાર તો દેખો મિત્રો તમને હું બતાવું ખાલી જો એ આયરી વેટી હતી ને દેખો આ તૂટી ગઈ આખી વચ્ચે તૂટી તો જી પણ કલર અને કલર તો બરોબર હે પણ આ ગોળના જગ્યાએ જેવી થઈ ગઈ આ તો યાર મેં સીધી કરી ગોળ ના લંબ ગોળ ને એવી બધી થઈ ગઈ ઓગળીને પહેરતો કે આવો જો ઓગળીને પહેરતો લાખો દાડીએ આ કરી મને મચડવાની મને ટેવ પડી ગઈ કે ચોરસ કરું સીધે કરું આ કટ્ટ લઈને અવાજ આવે અને તૂટી ગઈ બેચારી તો दारी बोलो अब क्या करेंगे अब इसको बेच के मनाली घूमेंगे ठीक है तो શું આવશે હા તમારા ભાભીને તો ઓલરેડી મેં કરાયેલી જ છે હોના નકુડી હા તા ભાભીને તો મેં હોનાની ઓલરેડી કર આ જગ્યા અરે અસલી નકલી લાગે નકલી અસલી લાગે કોટાઈ આ તો પેલું એવું કહેવાય કોટાઈમ આવ્યો હે બોલ મો શું કરો કેવાનું આ તો મારે વેટી કરાવવાની અને વેચીને પૈસા નહીં પૈસા ફરવાનું માટે તો ભેગા કરશો બીજા તો તારે આ ઓની નજર લાજી આ વળી કે મારે કે શું કહેવું કે આરી થોડું આરી કે તોડાયો અને થોડા બીજા ઉમેરીને કે મને કે શું કહેતી શું કરાવવું કે મંગળસૂત્ર કરાવું એટલે મેં કીધું અને તોડવી નહીં આપણે અને કીધું આપણે મંગળસૂત્ર લઈ લે તો હાથ ચોક લેરી તૂટી છી બોલો પણ આપણે તો ઓના લેવાની તો જે ઉપર થાય હવે તોડવી જ પડે કોઈ છૂટકો જ ને અમુક કાળા જીભ વાળો માણસો વળે તો સાચું પડે એ સાચું પડ્યું હે તો તા જીભ બતાવજે ભૂલી જતી એ વસ્તુ તા જીભ બતાવજે કાળી ભટ જીભ એટલે એવું થયું હે હું તમને જે ચારે કીધું તો એ વસ્તુ તો હું ભૂલી ગઈ છી તમે મને ના તો તારી હા કેમ હું ભૂલી જીતી ગયા આપણે રેડી જ કરાય દે તું એ હોમે એવી રેટી નહીં પહેર માર મંગળસૂત્ર કરાવું તો તારી મંગળસૂત્ર પહેરશે કોઈ નહીં વધારે તો નહીં પણ 10 ઉપર તો મંગળસૂત્ર ભેગા કરે પહેરતી તો હે ના વાત કરે તો તારી તો સાચું ગમ મૂળ તો સાચું પહેરે કોઈ ખોટું પહેરો મૂળ તો પસંદ તો પેટર્ન જ હોય કે તો વાત કર પેલું કાળું પડી જાય એ પડે પોચ બતાવું કાળા પડી જાય એવું હે તો એમ કે તો ગોડી એટલે તો પેલા બોલ ને ગોડી હાલ લઈ લો બહુ એટલે બહુ પૈસા નહીં ચારે કીધું તું આયા હેડો હવે બજારમાં જવાનું જ છે કે એટલે હાલ ને હાલ તે તો ડિસિઝન લીધું એ વાત કરે એમ થોડો ટાઈમ તાલ કાલ જેવા જઈએ તો તારે હાલ હેડો હાલ ને હાલ વાળી હેડ તો જોતો હો બજારમાં ભૂસવામાં શું જાય ખાલી હાલ થોડી લેવું હોય જતાઈએ તો ખરા હો તો નહીં તો તારે ખર્ચો નહીં કરવાનો પેલો હાલ બીજો કરો હઈ ઈ તો કરવાનો છે આ તો હતું એટલા લાવવાનું કહું તો તારે ઉપર બે મોટા ખર્ચા ઓવે તો ઓવે વાળી તો તારે મોટા દિવસમાં એક મસ્ત આપણે સરપ્રાઈઝ આવે મોટા ખર્ચા નહીં આ તો વધો નહીં
તો ના મંગળસૂત્ર લાવવાનું પછી એક્ટિવા તમે બર્થડે પર લઈ જવાનો જેવા સપના જેવું એક્ટિવા બર્થડે ઉપર લઈ આલો વાળે લઈ જવાની એક્ટિવા ના તો મંગળસૂત્ર વેચીને એક્ટિવા લઈ જાય એક્ટિવા હેડો લઈએ બર્થડે જ્યારે તારો આવતા બર્થડે લઈ આ બર્થડે નહીં ઈ શું આવતા બર્થડે ના હા તો મારો બર્થડે આવે મારો બર્થડે આ મહિનામાં જ આવે બરોબર તારા પહેલા મારો બર્થડે આવે તો ભલે પહેલા મને ગિફ્ટ મસ્ત મળશે તો પછી તમને મળશે બરોબર ને તમને તો હું આલે તો ના પાડી મને કે તમે મને કે પૈસા આલજો કે કીધી તારીખ કીધી અમે શું કરવા પૈસા તારે કે બર્થડે આવે તો ગિફ્ટ આલવી તો મતલબ શું મારા જોડે પૈસા આલે મારા જોડે પૈસા હીચ હોય તો તમે માગો હોતે હોય તો મારા યાર. જોતા હોય હું તમારા જોડે માગી લઉં હમ તો બકા એ તો એવું જ હોય એવું જ હું લાવું તમારા માટે તમને શું ખબર કે હું શું લાવે પૈસા તો તમારા જોડેથી ભલે જ લેતી વાંધો નહીં સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ જ કહેવાય વાંધો નહીં કઈ વાંધો નહીં ચાલો હળો ઈ બોને સરપ્રાઈઝ આલજો લડો અને આપણે એટલે હા વેત કરી દઈએ જોઈએ મને વેત કરી દઈએ જે હોય મોન્ટ બોન્ડ ને ખોટું જોતા હાલ. પાછા મનાલી ઓટો મારતા વારો નહીં જવાનું હા એ તો અમે જાહો જ આપણે તો તો તારી કઈ વાંધો નહીં ચલો મિત્રો જવું છે બજારમાં ભૂખે લાગીએ થોડી નાસ્તો કરવાની મારા ઈચ્છા હતા ભાભીને તો ઈચ્છા નહીં થોડી નાસ્તો કરવાની ન પીઝા ખાય પીઝા ને સોણ ખાવાડી પીઝા ખાય પીઝા વાળી પહેલા ભાવતા ને વાળી પીઝા કરાય તારી હેડો હવે લડ ચલો હવે જઈએ બજારમાં ચાલો મોલ બને તેઓ જવાના હો કોને નહીં જવાના મસ્ત સિરિયસલી માં કેટલા મસ્ત મસ્ત કપડા મળે તમારી સોગંદ પ્યાલથી નક્કી કઈ પ્યાલથી નક્કી કઈ પેલો હનુમાન ટેકરે વીટો બોલ પડે ને કે આજ વળી પ્યાલ કન્ફર્મ કર જઈને આ મસ્ત મસ્ત કપડા એ કા મુગા નહીં પાછા લેવાનો તો ઈ જ ના હાલ હમણાં કપડો ઢગલો કઈ નો છે લાલ હમણાં લેવાનો કશો લેવાના તો નહીં પણ બતાવવા તો લઈ ગયો હું તમને લઈ આવું બસ તમારા બર્થડે માટે શું મારે નહીં જોયું તો મારે કપડા જોઈતા જ seriously એક જોડી લાવું ને તો મારે અમે ત્રણ જોડી હલાવવો પડે મારા કપડા નહીં જોઈતા આ જોવા લઈ જાય કદાચ જોવા લઈ જાય તો બતાવ્યો બાકી એક જોડી નહીં લઈ આવ્યો એક ટી શર્ટ નહીં લઈ પણ હારા હી તમે હેડો તો ખરા 250 લડ ચલો હેડો જોતા આવો ચલો આના જીદ ઉપર જઈએ હે ચલો મળું તમને થોડી વારમાં તો બેટી તોડી લે હાલે મેં દોતમાં ઘાલે કે તૂટી જી કુબી કુબી કરી જ નોશી સર હા બોલો ખાવાની વસ્તુ હતી લાડલે તૂટી ગઈ હવે પાછી મારા હાથમાં કરાવું છું લ્યો બે મારા વડે તૈયાર જ છે જો આરે કે મારે કરાવ આ કે મારે કરાવ હા તો મારો વિચાર એવો હે મેં બેટી તો વહેલું કરાવવાનું કીધું તું તો મારો વિચાર એવો કે આ વેટી લઈને તું મને થોડા પૈસા ટેકો કરી લે હું કોઈક બીજું બનાવી દઉં ના એવી વાત નથી કરવી તો હું આ બેટી આલીને બેટી કરી હું થોડો વધારે કમાતો થઈ ગયો પબ્લિક સપોર્ટ મને ઘણો બધો કરવા મળે ને એકદમ એટલે ઘણો બધો ખાસો બધો તો તને મસ્ત તને બે બેન વેટી એક હાથે લઈ આવું તો ફાઇનલી મિત્રો હવે તૈયાર થઈ ગયા હું તૈયાર થઈ ગયું આ ગંદા તું માણસ તૈયાર થઈ પણ ગયું તૈયાર થઈ ગયો છે હા. એકચ્યુઅલીમાં ભરત પણ તૈયાર થઈ ગયો છે અને અમારે જવાનું છે પિઝા ખાવા પીઝા ખાવા જવાનું હા, એ પીઝા મોની યાર મેં કીધું ખાલે પીઝા ખાવા જવાનું જ નહીં અમારે કોમથી અમારે જવાનું ને કોમથી જવાનું એક ભાઈને મળવા જવાનું હોય અને પછી મોલમાં જવાનું પછી પિઝા ખાવા જવાનું હોય અને આ માણસ મને વોટ્સઅપમાં શું લખ્યો ખબર હે 2 કિલો બટાકા ડુંગળી અને કોથમીર એ તો મમ્મી લખાઈ તું તો તારે લાવવાનું છે શાકભાજી લાવવાની ચલો મિત્રો જઈએ અમે બજારમાં આમ બિહારી બાગથી ઓટો મારીને જેમ રેગ્યુલર ઓમથી ઓટો મારી ભમીને આવીએ એક જે ભાઈને મળવાનું એના પછી બીજા ખાવાના એના પછી ડાયરેક્ટ બજારમાં જવાનું પછી શાકભાજી લેવાની પછી શું લેવાનું હે બસપોટ આવવાનું એક બીજા ભાઈને મળવાનું પછી એથી ડાયરેક્ટ ના સોરી દૂધ લેવાનું હે પછી ભાઈને ના પેલા ભાઈને મળવાનું પછી દૂધ લેવાનું હે ના સોરી આખું ચેક મારતો બધું ત્યારથી ઉભા રહો તો ચાલો હવે અમે જઈએ એ ભાઈને મળવા અને જ્યાં બી જઈએ પિઝા ખાવા જઈએ કે જો બી જઈએ તમને બતાવીએ તો ચાલો કન્ટિન્યુ તો ભાઈ પીઝા ખાઈને નીકળી ગયા ને આવી ગયા શાક માર્કેટમાંથી પહેલાં ડુંગળી બટાકા લઈ લીધા છે હવે શાક માર્કેટમાંથી બીજું શાક લેવાનું છે. શું કહેવું ઓકે તો ચલો બધું શાક લઈને પટાઈને લગભગ ડાયરેક્ટ ઘરે જ મળશું બરોબર ને ઓકે ચલો પહેલું મુહૂર્ત અહીંથી કર્યું હવે નીકળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે સવિતાબેન શું કરે ટીવી જોવે છે સવિતાબેન મેડમે મોઢું ધોવે છે આપણે મોઢું ધોઈ દીધો ને બધું કોમ બતાવીને આવી ગયા ઘેર હે શું કેવું યસ મને તો પેટમાં ભૂખે નહીં તને હે તને
હાય કઢી ખીચડી ખાય કઢી ખીચડી કઢી બનાવવાની હે છાસ શેના માટે લાગે કઢી બનાવવાની હે ગારફળી નહીં ખાધી ઓલા ગારફળી કઢી મજા આવી જાય ખાવાની તને શીખે છે ને નહીં ભાવ નહીં લાવી ને ગારફળી બધું શાક માર્કેટમાંથી શાક લાવ્યો ઠેલી લઈને ફરી ગયા બધી શાકભાજી લઈને આવ્યા અલગ જેટલી જાતની તુરીઓ ને શું કહેવાય ચોળાફળી ને ગિલોડી ને બટાકા ને ડુંગળી ને રીંગણ ને મરચાં ને કોથમીર ને પાલક ને બધું લઈને આવ્યા ટોટલી બીજું બધું કામ હતું એ બી બજારનું પટાઈ દીધું તો ચલો હવે ઘરે આવી ગયા અને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મસ્ત કોમેન્ટ કરી નાખજો જો ચેનલમાં ના હોય તો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા દરરોજના સવારે 8 વાગે વિડીયો આવે તો તમને જોવા મળી જાય અને અમારા વિડીયો તમને કેવા લાગે તે પણ કોમેન્ટ કરતા જજો ઓકે તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત